ફરી ઘેરાઈ રહ્યા છે ચિંતાના વાદળો। વાત કરીએ ભડકી શકે યુદ્ધની આગ। તો યુદ્ધની આગ ફરી વધુ પ્રચંડ સાથે ભડકી શકે છે, વધુ જ્વલંત બની શકે છે, કારણ કે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ છે બંને દેશની વચ્ચે તેનાથી એ સંકેત મળી રહ્યા છે। પહેલાં કેટલીક વિગતો આપણે દર્શાવી દઈએ કે અત્યારે હાલમાં અપડેટ શું છે, થઈ શું રહ્યું છે। તો અમેરિકા ઈરાન બારૂદી વાર પલટવાર હવે ઊભો થયો છે। અત્યારે જે પ્રત્યક્ષ ચર્ચાઓ હતી અને હવે તેની પર રોક લાગી ગઈ છે। અમેરિકા અને ઈરાન વચ્ચેની અપ્રત્યક્ષ ચર્ચા અટકી। ઈરાને કુવૈત પર હુમલો કર્યો છે। ઈરાન દ્વારા હવે કુવૈત પર હુમલો કરવામાં આવ્યો અને હુમલામાં 5 અમેરિકી સૈનિકો પણ ઈજાગ્રસ્ત થયા છે। એક રીતે આરબ પણ હવે સળગી રહ્યું છે આ યુદ્ધની આગમાં। અમેરિકા ઈરાનના 2 સ્થળો પર પલટવાર કર્યો છે। અમેરિકા દ્વારા પણ સામે વળતો જવાબ આપવામાં આવ્યો છે અને શાંતિ વાર્તા વચ્ચે આ હુમલાઓ સતત વધી રહ્યા છે। આ યુદ્ધની આગ કેટલી લાંબી, કેટલા સમય સુધી ચાલશે તે કહી ન શકાય, કારણ કે ફરી એક વખત એ દિવસો યાદ આવી રહ્યા છે જ્યારે શાંતિ વાર્તા થઈ રહી હતી અને તેવામાં બંને દેશ એકબીજા પર બારૂદી હુમલા કરી રહ્યા હતા। વાર્તા અટકી પડી હતી અને હવે તેવું લાગી રહ્યું છે કે જે શાંતિ વાર્તા કોઈના દૂત દ્વારા થઈ રહી છે અને તેવામાં આ પ્રકારના હુમલા થવા એક મોટો રોડા નાખી દે તેવી વાત છે આ બંને દેશની વચ્ચે। સમાધાનની વચ્ચે આ સહયોગની જ્યારે વાત કરી રહ્યા હોઈએ ત્યારે તેવામાં અપેક્ષા રાખી રહ્યો તેવામાં આ પ્રકારના હુમલા કરવા એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે। પણ જ્યાં હુમલા થઈ રહ્યા છે, ઈરાન દ્વારા થઈ રહ્યા છે, ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહ્યા છે અને તેવામાં અમેરિકા પણ જવાબ આપી રહ્યો છે। આપણે જ્યાં જ્યાં હુમલાઓ થઈ રહ્યા છે તેવામાં જુઓ, કુવૈત પર હુમલા કરવામાં આવ્યા છે। ઈરાન દ્વારા કુવૈત પર હુમલા કરવામાં આવ્યા છે। કેશ્મ દ્વીપ પર હુમલા થઈ રહ્યા છે। ગોરુક પર હુમલા થઈ રહ્યા છે। એટલે કે ઈરાન હવે વળતો જવાબ આપવા માટે તૈયાર છે। જ્યારે ઇઝરાયલ દ્વારા જે લેબનાનમાં હુમલા કરવામાં આવ્યા, હમાસ પર હુમલા કરવામાં આવ્યા, ત્યારે ઈરાને પણ કહ્યું હતું કે હવે ઈરાન લેબનાનનો બદલો કંઈ આ રીતે લેશે અને એટલા માટે હવે કુવૈત પર પણ હુમલા થયા અને અમેરિકા તેનો વળતો જવાબ અત્યારે આપી રહ્યા છે।